ચાલો તો પ્રશ્ન આપણો આવશે સત્તા સોંપણીના મૂળ તત્વો કે પ્રક્રિયા વિશે સમજાવો। બાળકો આપણે લાસ્ટ લેક્ચરમાં સત્તા સોંપણી વિશે ભણી ગયા છીએ। સત્તા સોંપણી કોને કહેવાય કે જ્યારે કાર્યની બીજાને સોંપણી કરવામાં આવે અને તે કાર્ય કરવા માટેની જરૂરી સત્તા સોંપવામાં આવે તેને સત્તા સોંપણી કહેવાય। એટલે કે જ્યારે ઉપરી અધિકારી પોતાના મદદનીશને કાર્યની સાથે સાથે જરૂરી ફરજો મતલબ કામની બાબતની જરૂરી ફરજો અને તેને લગતી સત્તા પણ સોંપે, વિધિસર રીતે સોંપે અને મદદનીશ કે આસિસ્ટન્ટ દ્વારા તેનો સભાનતાપૂર્વક સ્વીકાર કરવામાં આવે તેને સત્તા સોંપણી કહેવામાં આવે છે। હવે સત્તા સોંપણીને સમજવા માટે આગળ આપણે એના મૂળ તત્વોને પણ સમજવા પડે કે સત્તા કઈ રીતે સોંપી શકાય, સત્તા સોંપણીની પ્રોસેસ શું છે। તો જુઓ પ્રક્રિયા છે તો તમારે મુદ્દાને ક્રમમાં લખવા પડે। ઓકે પ્રોસેસ છે એટલે તો જુઓ આપણે પહેલા આકૃતિ જોઈ લઈએ। બહુ ફેમસ આકૃતિ હોય છે કે સત્તા સોંપણીના ત્રણ તત્વો હોય। લુઈસ એલને જણાવેલું છે ત્રણ પાયા દોરવાના, ત્રિપાઈ જેવી આકૃતિ બનવી જોઈએ। ત્રિપાઈ ત્રણ પાયાવાળી, જવાબદારીનો એક પાયો, સત્તાનો બીજો પાયો, ઉત્તરદાયિત્વનો ત્રીજો પાયો અને ત્રણેય પાયા એક સમાન લેવલ પર દોરવાના। બરાબર, કોઈ ટૂંકો નહીં કોઈ લાંબો નહીં, ઓછો પણ નહીં ચાલે, એક પાયો વધારે પણ નહીં દોરવાનો, ઓછો પણ નહીં દોરવાનો, એ રીતે આકૃતિ બનાવવાની। ઓકે તો જુઓ જવાબદારીની સોંપણી કરવામાં આવશે, સત્તાની સોંપણી કરવામાં આવશે અને ઉત્તરદાયિત્વનું આપોઆપ સર્જન થશે। એ આપણે આ જવાબમાં જોવાના છે। તો જો સત્તા સોંપણીના મૂળ તત્વો કયા કયા તો મિસ્ટર લુઈસ એલન નામના નિષ્ણાંતના મતે સત્તા સોંપણીમાં નીચે જણાવેલ તત્વોનો સમાવેશ કરવામાં આવે છે। કયા ત્રણ તત્વો તો એમાં આવશે એક જવાબદારીની સોંપણી, બે સત્તાની સોંપણી અને ત્રણ ઉત્તરદાયિત્વનું સર્જન। આ ત્રણ પાયાવાળી ત્રિપાઈ છે। આ ત્રણ પ્રોસેસ, આ ત્રણ તબક્કાવાળી પ્રક્રિયા છે। ઓકે બાળકો આને આપણે ડિટેલમાં સમજવાના છીએ। તો સત્તા સોંપણી રૂપી ત્રિપાઈના ત્રણ પાયા છે। પોઈન્ટ નંબર 1 ચાલો આગળ વધીશું આપણે। ઓકે ચાલો પોઈન્ટ નંબર 1 જવાબદારીની સોંપણી। બાળકો શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે સત્તા સોંપણીની ત્રિપાઈનું પ્રથમ પગથિયું કયું કે સત્તા સોંપણીની પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું। તો તમે સોપાન પૂછાય, તમને પગથિયું પૂછાય, તમને તબક્કો પૂછાય, કંઈ પણ પૂછાય તો પ્રથમ પગથિયું છે જવાબદારીની સોંપણી।
સૌ પહેલા શું કરવામાં આવશે? ઉપરી અધિકારી તેના તાબેદારને જવાબદારીની સોંપણી કરશે. ઓકે, ચાલો સમજીએ ને. જવાબદારી કહેવાય કોને? જવાબદારી વસ્તુ છે તો બાળકો, જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા, મતલબ સત્તા સોંપે તે વ્યક્તિ દ્વારા જે તે કામ માટે વહેંચવામાં આવેલી ફરજ છે. જવાબદારી એ કામ સોંપતી વખતે ઉપરી તેના તાબેદારને જે ફરજ સોંપે છે તે જવાબદારી છે. ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે, ચોક્કસ કામને પૂરું કરવા માટે, સફળતાપૂર્વક કમ્પ્લીટ કરવા માટે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ છે. કામ સોંપણીનો આવશ્યક ભાગ છે. જુઓ, એક્ઝામ્પલ લઈએ. જનરલ મેનેજર જે કંપનીમાં સૌથી ઉચ્ચ હોદ્દો ધરાવે છે તે પોતાના હિસાબી અધિકારીને એકમના તમામ હિસાબો કરવા માટેનું કામ સોંપે છે અને તે કામમાં એને ફરજની સોંપણી કરવામાં આવે છે. ફરજની સોંપણી, એમને ફરજ સોંપાય છે કે તારે આખી કંપનીના કમ્પ્લીટ હિસાબો વ્યવસ્થિત બનાવવાના. ઓકે બાળકો, કમ્પ્લીટ હિસાબો તૈયાર કરવાના. તો અહીં હિસાબી અધિકારી પોતે આ જવાબદારીને સ્વીકારે છે. ઓકે, તો સત્તા સોંપણીનો પહેલું પગથિયું જવાબદારીની સોંપણી છે. હવે આગળ સમજીએ. તેને કારણે ઉપરી તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે. ઉપરી અને તાબેદાર જેવા સંબંધો સ્થાપિત થતા હોય છે. જો જનરલ મેનેજર એકમના હિસાબોની તમામ જવાબદારી હિસાબી અધિકારીને સોંપે છે અને હિસાબી અધિકારી પોતાના કામની કેટલીક જવાબદારી પોતાના એકાઉન્ટન્ટ કે મદદનીશ કે આસિસ્ટન્ટને સોંપે છે. તો જો સૌથી ઉપરી કોણ બન્યો? જનરલ મેનેજર. તેના હાથ નીચે કોણ? હિસાબી અધિકારી. તેના હાથ નીચે કોણ? એકાઉન્ટન્ટ કે મદદનીશ. આમ જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારીનો પ્રવાહ એ નીચેથી ઉપર તરફ ગતિ કરે છે. જવાબદારીનું વહન ક્યાંથી ક્યાં થાય? ઉપરવાળા નીચેવાળાને જવાબદારી સોંપે. જો સોંપે તો નીચેવાળા એ કામ માટે ઉપરવાળાને જવાબદાર છે, ગણાય છે. તો જુઓ, અહીં એકાઉન્ટન્ટ હિસાબી અધિકારીને જવાબદાર અને હિસાબી અધિકારી જનરલ મેનેજરને પોતાના કાર્ય માટે જવાબદાર છે. એને જવાબ આપવો પડશે. એટલે જુઓ, જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપર તરફ ગતિ કરે છે. તો તમને શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય, જવાબદારીનો પ્રવાહ કે માર્ગ ખાલી જગ્યાથી ખાલી જગ્યા તરફનો હોય છે. તો તમારે લખવાનું તળ સપાટીએથી ઉચ્ચ તરફ કે ઉપર તરફનો હોય છે. ઓકે, આગળ. આને લીધે જ્યારે કોઈ કામ અંગેની જવાબદારી સોંપવી પડે, ઉપરી જ્યારે તેના તાબેદારને કામ અંગેની જવાબદારી સોંપે કે લે ભાઈ, એકમના બધા હિસાબો તારે કરવા કે માર્કેટિંગ તારે કરવા, તો માર્કેટિંગ મેનેજર કે હિસાબી મેનેજરને કાર્ય અંગેની તમામ જવાબદારી સોંપી દીધી. હવે ત્યારે તે અંગેની સત્તા, તે બાબતની જરૂરી સત્તા પણ હિસાબી અધિકારી હોય તો એને હિસાબ અંગેની સત્તા સોંપવી પડે.
માર્કેટિંગ અધિકારી હોય તો તેને માર્કેટિંગ અંગેની સત્તા સોંપવી પડે, તો એ સત્તા પણ વ્યક્તિને આપવી જરૂરી બની જાય છે. તો ફક્ત જવાબદારી આપીને કામ ખતમ થતું નથી, જરૂરી સત્તા પણ આપવી પડે. ઓકે, તો તેથી સત્તા અને જવાબદારીનું સંતુલન કરવામાં આવ્યું છે, અને સત્તા અને જવાબદારીના સંતુલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે છે. આ છે વિધાન. જુઓ, સમજો કે સત્તા અને જવાબદારીનું બેલેન્સ કરી, મતલબ જવાબદારી અનુસારની સત્તા સોંપીને જ તમે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું નિર્માણ કરી શકો છો. સમજો આ વસ્તુ કે કાર્યનો આવશ્યક ભાગ જ્યારે ઉપરી હોય, ઉપરી સમજો, જ્યારે ઉપરી હોય, ઉપરી મેન માણસ તે પોતાના હાથ નીચેના માણસને કામ સોંપે, કાર્યનો ચોક્કસ ભાગ સોંપે. બરાબર? કામ સોંપતી વખતે કામને સફળ બનાવવા માટે કાર્યનો ચોક્કસ ભાગ સોંપે તો તે ફરજ કે જવાબદારીની સોંપણી કહેવાય. રાઈટ? હવે કોઈ માણસને ફક્ત જવાબદારી જ સોંપો, એને કોઈ અધિકાર ન આપો, તો તે પોતાનું કામ વ્યવસ્થિત કરી શકશે નહીં. અને એટલે તમે જેટલી જવાબદારી સોંપો તેના અનુસંધાનમાં સપ્રમાણ સત્તા કે અધિકાર પણ સોંપવા પડે. તો પહેલું શું સોંપવું પડે? જવાબદારી. જવાબદારીને પાર પાડવા માટે શું સોંપવું પડે? સાથે જરૂરી સત્તા. બંને સપ્રમાણ સોંપવામાં આવે છે. જો જવાબદારીથી વધારે સત્તા સોંપો તો પણ કામ સફળ ન થાય. જો સત્તા કરતા વધારે જવાબદારી સોંપો તો પણ કામ વ્યવસ્થિત ન થાય. બંને અધૂરા છે એકબીજા વગર. ધારો કે મને મારા ઉપરી કામ સોંપે છે બીએ વિષયને વ્યવસ્થિત ભણાવવાનું, તો બીએ વિષયનો વ્યવસ્થિત ભાગ ભણાવવાનું કાર્ય એ જે મને સોંપવામાં આવેલી ફરજ છે એ મારી જવાબદારી ગણાય. તો મને જવાબદારી સોંપી, એ કાર્યને વ્યવસ્થિત પૂરું મારે કરવું હોય તો મને ઉપરીએ જરૂરી સત્તા પણ આપવી જોઈએ. બીએ સક્સેસફુલ તમારે ભણાવવાનું, તો એ મારી જવાબદારી. પણ મારા બીએ ને સક્સેસફુલ ભણાવવાની જવાબદારીને પાર પાડવા મને બીએ ભણાવવા માટેના ચોક્કસ અધિકાર પણ આપવા પડે. જેમ કે હું વિદ્યાર્થીઓને વ્યવસ્થિત એક્સપ્લેન કરી શકું, બરાબર, તે માટેની જરૂરી સગવડ જોઈએ મને. પ્લસ સાથે સાથે હું વિદ્યાર્થીને પૂછી શકું, ક્વેરી પ્રાપ્ત કરી શકું, વિદ્યાર્થીને પનિશમેન્ટ કરી શકું. કોઈ સીધા ન ચાલે તો એને મારે પનિશમેન્ટ પણ કરવા પડે. મારા વિષયનું કંઈક જરૂરી મટીરિયલ આપવું, એ બધી મારી સત્તા હોવી, એ બધા મને અધિકાર હોવા જોઈએ. હું મારા વિષયમાં જરૂરી ખર્ચ કરી શકું, હું માણસ નિમણૂક કરીને એની પાસેથી કામ લઈ શકું. આ બધી મને સત્તા હોવી જોઈએ, તો હું મારું કાર્ય વ્યવસ્થિત કરી શકું. તો ફક્ત જવાબદારી સોંપવાથી કામ ન થાય. કામને સક્સેસ માટે જરૂરી સત્તાની સોંપણી પણ થવી જોઈએ. એટલે કહી શકાય કે સત્તા અને જવાબદારીનું સંતુલન થાય તો કાર્યક્ષમ અને યોગ્ય વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે. જો પરફેક્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપવું હોય તમારે તમારી કંપનીમાં, તો માણસોને જે જવાબદારી સોંપો છો કામની,
તેને અનુલક્ષીને સત્તા પણ સપ્રમાણ સોંપવી જરૂરી બનશે. ઓકે, તો સત્તા અને જવાબદારીની સમતુલા એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. આવું વિધાન તમને સ્વાધ્યાયમાં પૂછેલું છે, સ્વાધ્યાયમાં પૂછવામાં આવે છે. તો એનો આન્સર પણ તમને અહીંયાથી પ્રાપ્ત થઈ જાય છે. ઓકે, ચાલો આગળ લઈએ પોઈન્ટ નંબર 2, જવાબદારીની સોંપણી કરી. હવે સત્તાની સોંપણી, તો અહીંયા શોર્ટ ક્વેશ્ચન આવશે. સત્તા સોંપણીની પ્રક્રિયાનું બીજું સોપાન જણાવો. શોર્ટ ક્વેશ્ચન, તો તમારે લખવાનું સત્તાની સોંપણી. સત્તા સોંપણી રૂપી પ્રક્રિયાનું બીજું સોપાન કે પગથિયું એટલે સત્તાની સોંપણી. ચાલો સર, સત્તા કોને કહેવાય એ તો સમજાવો. સમજીએ આપણે. સત્તાનો મતલબ થાય, સત્તા એ એવો અધિકાર છે. ઓથોરિટી ઇઝ અ રાઇટ. સર તેનો અધિકાર કે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય. વ્યાખ્યા સંચાલનની વ્યાખ્યા કુન્સ અને ઓર્ડરનલ વાળી. સંચાલન એટલે બીજા વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તો બીજા વ્યક્તિ પાસેથી કામ લેવા માટે વ્યક્તિ પાસે જે તે મારે બીજા પાસેથી કામ લેવું હોય તો મારી પાસે તેની જરૂરી સત્તા એટલે કે અધિકાર પણ હોવો જોઈએ. તો અહીંયા એ વાતની ડિસ્કસ કરવામાં આવે છે. જો સત્તા એટલે શું, તો કે સત્તા એટલે હુકમો આપવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો વિશિષ્ટ અધિકાર. આ એનો અર્થ છે સત્તાનો. આ સત્તાના અર્થ છે. સમજીએ. તમે તમારી કંપનીમાં તમારા માણસોને, હાથ નીચેના માણસોને હુકમ આપવાનો અધિકાર સોંપો છો. જા, તું તારા માણસોને હુકમ કરી શકે અને તારી આજ્ઞાનું પાલન તારા હાથ નીચેના માણસે કરવું પડશે. આવો અધિકાર જ્યારે આપવામાં આવે ત્યારે તે વ્યક્તિને સત્તા સોંપવામાં આવે છે એમ કહી શકાય. સિમ્પલ છે. ઓકે, તો સત્તા એ હુકમ આપવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો એક વિશિષ્ટ અધિકાર છે. સ્પેશિયલ રાઇટ. ઓકે, કમાન્ડ આપવાનો અને આજ્ઞાનું પાલન મેળવવાનું, મતલબ બીજા પાસે તમારી આજ્ઞાનું પાલન કરાવવાનો અધિકાર તમને મળે તો તમને સત્તા મળી છે તેમ. જો મદદનીશોને સોંપેલા કાર્યો, તમે તમારા મદદનીશને કાર્ય સોંપ્યું તો તે કાર્યની ફરજ કે જવાબદારી પહેલા સોંપી હશે. તેને પાર પાડવા માટે, સારી રીતે પાર પાડવા માટે તેમને જરૂરી સત્તા સોંપણી કરવી જોઈએ. સત્તાની સોંપણી થવી જરૂરી બનશે. સત્તા સોંપણી ક્યાંથી ક્યાં થાય, માર્ગ કયો, તો કે સત્તાની સોંપણી ઉપર તરફથી નીચે તરફ થાય છે. એટલે શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય, સત્તા સોંપણીનો માર્ગ ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ જાય છે. કે સત્તાની સોંપણી ઉપરથી નીચે તરફ. જવાબદારીની સોંપણી ક્યાં હતી, નીચેથી ઉપર તરફ. મતલબ ઉપરી પોતાના માણસને જવાબદારી સોંપે તો નીચે વાળો માણસ ઉપર વાળાને જવાબદાર છે, એટલે નીચેથી ઉપર. જ્યારે સત્તાની સોંપણીનો માર્ગ ઉપલી સપાટીએથી નીચે તરફનો હોય છે. ઓકે, ચાલો. સત્તા
સોંપણી કઈ બાબતે હોઈ શકે? મતલબ તમે તમારા મદદનીશને શેની સત્તા સોંપી શકો એને આપણે સમજીએ. જુઓ, સત્તા સોંપણી વિવિધ બાબતો માટે કરી શકાય. જેમ કે ઉચ્ચ અધિકારી પોતાના તાબેદારને કે મદદનીશને નિર્ણયો લેવાની સત્તા સોંપી શકે કે જાતું ડિસિઝન આ બાબતે લઈ શકશે. જરૂરી ખર્ચ કરવાની સત્તા કે ભાઈ તારું કાર્ય કમ્પ્લીટ કરવામાં, સફળતાપૂર્વક કમ્પ્લીટ કરવામાં જરૂરી ખર્ચ લાગે તો ખર્ચ તું તારી રીતે કરી શકશે. આ લિમિટમાં તું ખર્ચ કરી નાખ. હુકમો કરવાની સત્તા, તું જુદી જુદી વ્યક્તિને હુકમ કરી શકશે, તારા કાર્ય બાબતના હુકમ કરી શકશે. કર્મચારીની નિમણૂક કરવાની સત્તા, જરૂરી સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક તું કરી શકે એવી સત્તા તને આપવામાં આવે છે. તેમને હુકમો આપી શકશે એવી સત્તા તને આપવામાં આવે છે. અને શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા, જો કોઈ કર્મચારી, તારો તાબેદાર, તારા હાથ નીચેનો માણસ ભૂલ કે શિક્ષા કે કંઈ પણ કરે, વ્યવસ્થિત કામ ન કરે તો તેને શિક્ષાત્મક પગલાં પણ લઈ શકે. તો આવી બધી સત્તા સોંપી શકાય. ઓકે, તો આમ સત્તા સોંપણીની પ્રક્રિયાનું બીજું સોપાન સત્તાની સોંપણી છે. પહેલું જવાબદારીની સોંપણી, બીજું સત્તાની સોંપણી. હવે બાળકો આવે છે પોઈન્ટ નંબર 3 અને એ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અને એ છે ઉત્તરદાયિત્વનું સર્જન. ઇંગ્લિશમાં ઉત્તરદાયિત્વને કહેવાય એકાઉન્ટેબિલિટી. શું કહેવાય? અકાઉન્ટેબિલિટી. બાળકો, હવે આ કહેવાય શું સમજો. ઉપરીએ મને કામ સોંપ્યું, ધારો કે મને એની જવાબદારી સોંપી, સત્તા સોંપી, હું મારો કાર્ય બહુ ઓછો કરું તો ઓછો કરવા માટે હું મારા આસિસ્ટન્ટને કામ સોંપું, અને જો આસિસ્ટન્ટ કોઈ ભૂલ કે ગોટાળો કરે તો એનો જવાબ મારે મારા ઉપરીને આપવો પડે, ખુલાસો કરવો પડે. હું જવાબદારીમાંથી છટકી ન શકું કે આ કામ મેં નથી કર્યું, મારા તાબેદારે કર્યું છે, હું જવાબદાર નથી, એમ કહી હું જવાબદારીમાંથી છટકી ન શકું. આ તત્વને કહેવાય ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ એટલે ઉપરીને ઉત્તરો આપવાનું તત્વ, ખુલાસો કરવાનું તત્વ. જુઓ, સમજો, પોઈન્ટને સમજીએ આપણે. અર્થ કરતા પહેલા એક શોર્ટ ક્વેશ્ચન. સત્તા સોંપણીની પ્રક્રિયાનું અંતિમ સોપાન જણાવો. એકમાં તો શું લખશો? ઉત્તરદાયિત્વનું સર્જન. એનો અંતિમ પાયો છે, અંતિમ સોપાન છે, અંતિમ પગથિયું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. તાબેદાર દ્વારા થયેલ કામનો ઉત્તર, કાર્યનો ઉત્તર આપવા તરફનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે. આ તત્વને ઉત્તરદાયિત્વ કહેવાય છે.
ઉપરીએ કામ સોંપ્યું, કામનો બોજ ઓછો કરવા નીચેવાળાને કામ સોંપવામાં આવ્યું, નીચેવાળો ભૂલ કરે તો એનો ખુલાસો ઉપરીએ સૌથી ઉપર કરવો પડે. તો આ જે તત્વ છે તેને જ ઉત્તરદાયિત્વ કહેવાય. જો આગળ વધીએ સમજીએ શું કહેવા માંગે છે. ઉત્તરદાયિત્વનો માર્ગ નીચેથી ઉપર તરફ. મને ઉપરીએ કામ સોંપ્યું, જવાબદારી સોંપી, સત્તા સોંપી, તો મારે મારા માણસ પાસેથી કામ લેવા માટે એ જોવું પડે કે તે કામ બરાબર કરે છે કે નહીં. કારણ કે હું આના માટે, હું મારા નીચેના તાબેદાર માટે મારા ઉપરીને જવાબદાર છું, ઉત્તરદાયી છું. એટલે ઉત્તરદાયિત્વનો માર્ગ નીચે તરફથી ઉપર તરફ હોય છે. બીજો શોર્ટ ક્વેશ્ચન. જવાબદારીનો માર્ગ નીચેથી ઉપર, સત્તાનો માર્ગ ઉપરથી નીચે, અને ઉત્તરદાયિત્વનો માર્ગ નીચેથી ઉપર તરફ હોય છે. હમણાં એક્ઝામ્પલ આવે છે એટલે તમને મસ્ત સમજણ પડી જશે આની. તાબેદાર ને જવાબદારી અને સત્તાની સોંપણી તમે કરી, પછી પણ તમે એટલે કે ઉપરી અધિકારી પોતાને મદદનીશને સોંપેલા કાર્ય, મતલબ તમે તમારા માણસને કામ સોંપ્યું એ વ્યવસ્થિત કરે છે કે નહીં તે તો તમારે જોવું જ પડશે. તમે વિકેન્દ્રીકરણ નથી કર્યું, તમે સત્તાની સોંપણી કરી, એટલે તમારે તમારા હાથ નીચેનો માણસ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં તે તમારે જોવું પડે. તે પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ ન શકે. તમે તમારા ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ ન શકો. સર કઈ રીતે? મસ્ત એક્ઝામ્પલ આપણને આપવામાં આવેલું છે. દરેક બાળકનું અહીંયા ધ્યાન, જેને સમજણ નથી પડતી એ ખાસ ધ્યાન આપે. આ એક્ઝામ્પલ બહુ સુપર એક્ઝામ્પલ છે. જુઓ, સમજો કે એક કંપની છે જેનો એક જનરલ મેનેજર છે. તમારી કંપની, તમારો એક જનરલ મેનેજર જેણે તમને, તમારો હોદ્દો છે હિસાબી અધિકારી, તમને એકમના હિસાબો લખવાની જવાબદારી સોંપી છે. એકમના હિસાબો લખવાની જવાબદારી તમને સોંપી છે. હવે થાય છે કેવું કે તમે છો હિસાબી અધિકારી, બરાબર? આ તમે છો, તમે હિસાબી અધિકારી છો. તમારા જનરલ મેનેજરે તમને આખી કંપનીના અકાઉન્ટ્સ મેન્ટેન કરવાનું કામ સોંપી દીધેલું છે. આ કામ માટેની જરૂરી જવાબદારી સોંપી, પહેલું પગથિયું. આ કામ માટેની જરૂરી સત્તા પણ આપી, બીજું પગથિયું. ઓકે, હવે તમને સત્તા આપી, ધ્યાન આપજો, ખરેખર મસ્ત ધ્યાન આપજો. જરૂરી સત્તા આપી તો હવે તમે હિસાબી અધિકારી શું કામ કરી શકશો? તો કે તમે કર્મચારીની નિમણૂક કરી શકશો, તમે જરૂરી ખર્ચા કરી શકશો, તમારા હાથ નીચેના માણસ પાસે તમે કામ લઈ શકશો, કરાવી શકશો. ઓકે, હવે હિસાબી અધિકારીના માથે કાર્યનો બોજ વધી જાય છે. મતલબ તમારા માથે કાર્યનો બોજ વધી ગયો, બરાબર? તમે કામને પહોંચી વળો એમ સ્થિતિમાં નથી. તો તમને એક સત્તા આપી છે કે તમને જરૂર પડે તો માણસોની નિમણૂક કરો. તો તમે શું કર્યું? હિસાબી અધિકારી તરીકે માણસની નિમણૂક કરી, મદદનીશની, એકાઉન્ટન્ટની નિમણૂક તમે કરી, અને તમારા કાર્યમાંથી કેટલું કાર્ય તમારા એકાઉન્ટન્ટને કે મદદનીશને સોંપી દીધું. ઓકે, કે ચલ તું આટલા રોજના વાઉચિંગ કરના, આટલા હિસાબો કરના, આ કરી નાખ, તે કરી નાખ, બરાબર? આવું કાર્ય તમે સોંપી દીધું. હવે તમારો માણસ હાથ નીચેનો મદદનીશ આસિસ્ટન્ટ
પોતાના કાર્યમાં ભૂલ કરે છે, ગંભીર ભૂલ કરે છે, ગોટાળા કરે છે, તો બાળકો આ ભૂલ કે ગોટાળાનો જવાબ કોણે કોને આપવો પડે? તો કે આ ભૂલ કે ગોટાળાનો જવાબ તમારે એટલે કે હિસાબી અધિકારીએ જનરલ મેનેજરને આપવો પડે. તમે એમ કહીને જનરલ મેનેજર પ્રત્યે એવી છટકબારી ન કરી શકો કે મેં નથી કામ કર્યું, આ તો મારા આસિસ્ટન્ટે કામ કર્યું, હું જવાબદાર નથી. ના, ન ચાલે. ફાઇનલ જવાબદારી તમારી છે. તો હિસાબી અધિકારીની જવાબદારી જે જનરલ મેનેજર પ્રત્યે ઉદ્ભવી એને જ કહી શકાય ઉત્તરદાયિત્વ. હવે જો સેન્ટેન્સમાં છે, જો મદદનીશ એકાઉન્ટન્ટ મતલબ આ માણસ પોતાના કાર્યમાં કોઈ ભૂલ કરે કે ગોટાળા કરે તો તે અંગેના ખુલાસા કે ઉત્તર કરવાનું દાયિત્વ મતલબ જવાબદારી તો હિસાબી અધિકારીની જ રહે છે. તે પોતાના કાર્યમાંથી છટકી ન શકે, જવાબદારીમાંથી છટકી નહીં શકે, કારણ કે કામનો બોજ હળવો કરવા હિસાબી અધિકારીએ કામ આપેલું મદદનીશ. હવે મદદનીશ ભૂલ કરે તો પણ એનો આન્સર ખુલાસો રજૂ કરવાની જવાબદારી તો હિસાબી અધિકારીની છે. ટૂંકમાં હું કહી શકું કે સત્તા સોંપણી એ અધિકારીનો કાર્યબોજ ઘટાડે છે પણ જવાબદારી નહીં. જવાબદારી ઘટાડતો